સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 24મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1104મી સભા થાય છે અને કહત સહજાનંદ એ વિષય ઉપર 755મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નને ખૂબ સારી પેઠે જવાબ આપતા કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. આ એક ભગવાનના ભક્તનું લક્ષણ બતાવે છે. જેમ આપણે જોઈએ છીએ કે ખાંડની અંદર ગળપણ એ એનું લક્ષણ કહેવાય. દૂધની અંદર નવનીત કહેતા માખણ અથવા તો ઘી રહેવું એ એનું લક્ષણ કહેવાય. અને સબરસ કહેતા કે મીઠાની અંદર ખારાશ રહેવી એ એનું લક્ષણ કહેવાય. અને લીમડાની અંદર કડવાશ રહેવી એ એનું લક્ષણ કહેવાય. કારેલાની અંદર કડવાશ રહેવી એ એનું લક્ષણ કહેવાય, જેને ગુણધર્મ આપણે કહીએ છીએ. એમ મહારાજ પોતે આપણને એવી વાત કરવા માગે છે કે ભગવાનનો ભક્ત હોય તો એ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ક્યાંય વૃત્તિ રહે જ નહીં. એક વાત આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે. તો આ એક ભગવાનના ભક્તનું લક્ષણ છે. પરંતુ આ બાબતની અંદર આપણે ધ્યાન રાખીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રકારની સ્થિતિ તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષના જીવનની અંદર આપણને અનુભવાય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરીને કહે છે ને કે અમને તો એક આંખનું મટકું મારીએ એટલી ઘડી પણ જો કહેવાય છે કે ભગવાનમાંથી વૃત્તિ તૂટી જાય તો અમારું તાળવું ફાટી જાય. ભગવાન સ્વામિનારાયણના પરમહંસોની વાતો આપણે ગઈકાલે કરી હતી, પણ અક્ષર બ્રહ્મની વાત કાંઈક જુદી છે. કારણ કે સતત ભગવાનની વિશે અખંડ પોતે રમમાણ રહેતા હોય છે. અને એ જ ભગવાનના ઉત્તમ ભક્ત જેને કહેવાય એ પ્રમાણે કહેવાય જીવનની અંદર રહે એને. એટલા માટે થઈને મહારાજ આપણને અહીંયા કહે છે કે આપણે જ્યારે સત્સંગની અંદર આવ્યા, ભગવાનના ભક્તના માર્ગે ચાલ્યા, એટલે આપણે એટલું તો નક્કી કરવાનું કે હવે જેમ 5 વર્ષ સુધી બાળક રમે જમે ખેલે આનંદ કરે, પણ જ્યારે ભણવા બેસે ને ત્યારથી એણે નક્કી કરવાનું કે હવે હું વિદ્યાર્થી બન્યો છું, એટલે મારે વધારે ધ્યાન તો મારા ભણવાની અંદર આપવાનું હોય છે. જેમ ખેડૂત હોય તે પોતે ખેતી કરે, પણ
નાના મોટા વ્યવહારના કામ ભલે કરે પણ એના મનની અંદર તો ખેતરની અંદર જે કંઈ ફસલ વાવી છે અને ઉગી છે એના પ્રત્યે જ એનું જાણપણું ને એનું મનન ચિંતન રહેતું હોય છે. એવી રીતે ભગવાનના ભક્તને એમ જ રહ્યા કરે કે હું તો હવે ભગવાનનો ભક્ત બન્યો છું. આ બધું કેવી રીતે મનાય? તો સ્વામી કહે છે ને કે અનંત જન્મથી આપણને આ એક પ્રકારનો ઢાળો પડી ગયેલો છે, પણ એમાંથી વૃત્તિ પાછી હટાવવા માટે થઈને નિત્ય સત્સંગ કરીએ તો થાય. અને એટલે જ ભગવાનના ભક્તો ભગવાનના વિના બીજે ક્યાંય વૃત્તિ ન રાખે એવા ગ્રહસ્થ હરિભક્તોની અંદર પણ ભગવાનના ભક્તો હતા. અને એના કારણે કરીને આજે આપણા સત્સંગની અંદર પણ વર્તમાન પરિસ્થિતિની અંદર પણ એવા ભગવાનના ભક્તો છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવો ઘટે છે. એટલે મહારાજ આપણને એમ કહે છે કે ભગવાન વિના બીજે વૃત્તિ રહે નહીં. હવે મહારાજ આગળ વાત કરતા એમ કહે છે કે તેને તો એ જ ફકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે. આમ સામાન્ય રીતે આ લક્ષણ અક્ષર બ્રહ્મનું છે અને અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે અનુભવ્યું છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ આપણને પણ એવી જ રીતે રહેવા માટે, એવી જ રીતે આપણી સમજણ કરવા માટે આપણને વધારે યાદ કરાવે છે. જેમ જેને જે કામનો વેગ લાગે તે કામની અંદર એને એની જ ચિંતા રહેતી હોય છે. એવી રીતે આપણે હવે જ્યારે ભગવાનના માર્ગે ચાલ્યા છીએ, ભગવાનનું ભજન કરવા માટે સત્સંગમાં જોડાયા છીએ અને વળી ભગવાનનું ભજન કરવા માટે આપણને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે, તો પછી શા માટે આપણે બીજે આડે અવળી વૃત્તિ આપણે જવા દેવી? પણ ભગવાનના ભક્તોના માર્ગે ચાલેલા ભક્તનો પોતાનો વાંક તો નથી, પણ વધારે વાંક તો સ્વામી કહે છે કે પૂર્વની જે બીજ બળ પડેલા છે ને એના કારણે કરીને ત્યાં આગળ વૃત્તિ જયા વગર રહે જ નહીં. જેમ અમે લોકો જ્યારે નાના હતા અને ભણતા હતા ત્યારે શિક્ષકો અમને લોહ ચુંબકનું ગુણધર્મ અમને સમજાવતા. એ લોહ ચુંબક વાળું જે યુ આકારનું હોય એ લઈ અને અમને કહે કે જો આને આ પણ લોખંડ છે અને ટેબલ ઉપર મૂકેલી ટાંકણી હોય એ પણ લોખંડ છે, પણ જેમ જેમ એની નજીક લઈ જવાનો પ્રયત્ન કરે તેમ તેમ એમાં ઉછળીને અંદર રહેલી ટાંકણી એ સીધી બારી આવી અને એ લોહ ચુંબકની સાથે ચોંટી જતી હોય છે. એમ સ્વામી કહે છે કે લોહ ચુંબક જેવા આ ભોગલોક અને આ લોકની અંદર રહેલા જે પંચ વિષય સંબંધી જે બધા વિષયો છે એની અંદર તો સ્વામી કે ગમે તેવો હોય તો પણ એની ચિત્તની વૃત્તિ ગયા વગર રહે જ નહીં. જેને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કહ્યું છે કે જેને સ્વાદની અંદર વૃત્તિ હોય તો જ્યાં પણ કંઈ જેટલું પણ ચાલવું પડે એટલું ચાલી નાખે, પણ એ જ્યાં જમવાનું મળવાનું છે ને ત્યાં આગળ જાય અને પોતાના સ્વાદને પોતાની રસના ઇન્દ્રિયને તૃપ્ત કરે જ. એવી જ રીતે જેને જગત સંબંધી વિષયો સાંભળવા ગમે છે એ સાંભળવા માટે થઈને પણ જેટલું ચાલવું પડતું હોય એટલા લોકો ચાલીને પણ જાય છે. 1980ની અંદર જ્યારે અમે મહેસાણા જિલ્લાની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉદ્ઘોષ કરવા માટે ગામડે નીકળેલા ત્યારે અમે ઈટાદરા સભા કરવા ગયેલા અને માણસાથી ઈટાદરા આવેલા
અને તે વખતના સમયની અંદર ઇટાદરામાં રહેનારો એક યુવા વર્ગ 5-15 જણા હશે, એ બધા માણસા ગયેલા. અને અમારી ગાડી તે વખતના સમયની અંદર ડોક્ટર ત્રિવેદી સાહેબની ફિયાટ ગાડી હતી. અને એ ગાડીને ધક્કો મારવાતા હતા, કારણ કે એ વખતે ત્યાં આગળ રોડ રસ્તા નહીં, એટલે રેતીના દળની અંદર ફસાઈ જાય, એટલે અમે ધક્કો મારતા હતા. અને સામેથી ઓલા યુવાનો પણ માણસાથી આવતા હતા, એટલે અમને એમ કે કદાચ આ કોઈ માણસાની અંદર સત્સંગ સભા થઈ હશે અને એટલા માટે ગયા હશે. તો આ બાજુ એ લોકો અમને એમ વિચારે છે કે આ લોકો પણ આપણી જેમ આ બાજુના ગામની અંદર કહેવાય છે કે કંઈક આવું જોવા જેવું હશે એટલે ગયા હશે. પણ આપણે જાણીએ કે અમે તો ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કરવા માટે જ નીકળ્યા હતા. પણ પેલા આવનારાને બધાને એમની દ્રષ્ટિની અંદર અમે પિક્ચર જોવા ગયા હોય એવું અનુભવાયું. અને અહીંયા ગામડામાં રહેતા હતા, છતાં પણ કહેવાય છે કે 3 કલાક અંધારે બેસી રહેવાનું, આપણી પાસેથી પૈસા લઈ લે અને 3 કલાક પછી આપણને બહાર મોકલી દે. પણ કહેવાનો અર્થ કે આંખને એવું જોવાનું ગમે છે કે જે જોયા જ કરે. જ્યારે ભગવાનનો ભક્ત હોય એને બીજું કાંઈ દેખાય નહીં, અને ભગવાન પરાયણ જ પોતાનું જીવન રહે, એ બહુ મહત્વની બાબત છે. અને એટલા જ માટે મહારાજ અહીંયા કહે છે કે જેને આવી પ્રકારની ભગવાનના ભક્તને ખટક રહેતી હોય, મનની અંદર એમ રહે કે મારી વૃત્તિ ભગવાન સિવાય જગતના પદાર્થમાં રાખવી હોય તોય ઘણું કઠણ પડે, કારણ કે એ ભગવાનના પરમ એકાંતિક સંત છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી, આ અમેરિકાની ધરતી તમને કેવી લાગી? અને ત્યારે સ્વામી એક વાક્યની અંદર એવું બોલ્યા, સ્વામી કે તમારે ત્યાં આગળ સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી અને કપચી અને લોખંડના મોટા ઢગલા, અને અમારે ત્યાં આગળ નાના ઢગલા. પૃથ્વી તો ગોળ છે, અને દરેક જગ્યા ઉપર રહેણાંક માટે લોકો મકાનો તો બનાવતા જ હોય છે. એટલે સ્વામીશ્રીના મનની અંદર દેશમાંથી પરદેશની અંદર આવ્યા છે, તો વિદેશની ધરતી ઉપર જોવા લાયક, ફરવા લાયક, અનુભવવા લાયક, ભોગવવા લાયક કોઈ પણ સ્થાન કે પદાર્થની અંદર એમને ક્યારેય આસક્તિ થઈ નથી. જેમ સંતો વાત કરે ને કે 110 માળના મકાન ઉપર જઈ અને સ્વામી બાપાને દૂરબીન આપ્યું કે લ્યો તમે આ પ્રમાણે ટેલિકાસ્ટ કરી તમે જુઓ, આ દ્રષ્ટિ કરો આખા ન્યુયોર્ક ઉપર, કે જેથી બધાને સત્સંગ થાય. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી બાપાએ એ દૂરબીન લીધું તો ખરું, પણ જે સંતના હાથની અંદર હરિકૃષ્ણ મહારાજ હતા ને એમના દર્શન કરવા લાગ્યા. એટલે યુવક મિત્રોએ કહ્યું કે બાપા, આ તો નજીકનું જોવાનું નથી, દૂરનું જોવાનું છે. માટે દૂર દૂર તમને બધા જ મોટા મોટા ટાવર છે ને નજીક દેખાશે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને બોલ્યા કે જોવા જેવા તો આ ભગવાન ને ભગવાનના સંત બે જ છે. એટલે ગમે તે રીતે કરીને પણ આ વિષય સંબંધી જે કંઈ જગત સંબંધી પદાર્થ છે એમાં વૃત્તિ તો એમને રહે જ નહીં, જાય જ નહીં, અને અતિ કઠણ પડે. માટે આપણે પણ એ માર્ગે જો ચાલવું હોય તો નિત્ય પ્રત્યે આપણને કહ્યું છે ને કે સંતનો સમાગમ કરવો. જે મેં ગઈકાલે વાત કરી હતી કે બ્રહ્માનંદ સ્વામી નિત્ય પ્રત્યે સંતના સમાગમની વાત કરે છે. જેમ આપણે જાણીએ છીએ કે શિવલાલ શેઠ પોતે ભગવાન સ્વામિનારાયણના વખતના હરિભક્ત અને ગુણાતીતાનંદ સ્વામીના યોગની અંદર આવેલા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય કહેવાય. પણ ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તમારે
પણ આ લોકની અંદર રહેલી, તમારા અંતરની અંદર રહેલી કસરને કાઢવી હોય તો જુનેગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો. ત્યાં તમારું જેને કહેવાય ને કે આ લોકનું અને પરલોકનું બેયનું સુધારી દેશે. અને શિવલાલ શેઠ પોતે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમે કરીને કેટલી બધી અંતરદ્રષ્ટિ ને અંતરવૃત્તિ કરવા લાગ્યા એ આપણને ચોખ્ખું દેખાય. તો કહે છે કે 6 મહિના સુધી પોતાના ઘરની અંદર સાળી આવેલા રોજ એમને થાળી પીરસી દે, અને છતાંય એમને ખબર નહીં. પણ એક વખત ખીચડીની અંદર ઘી વધારે પડ્યું અને ત્યારે ઉપર જોયું કે આટલું બધું ન ખાય, અને જોયું ત્યાં તો એમને ખબર પડી કે આ તો અમારા હાળી છે. એટલે એમને પૂછ્યું ધીરે રહીને કે ક્યારે આવ્યા? શું 6 મહિના થયા અને રોજ તમારી થાળી હું બનાવી આપું છું. હવે આપણે વિચાર કરવાનો કે આ આવ્યું કેમ? એનું મૂળ કારણ કે અક્ષર બ્રહ્મના સમાગમે કરીને એમના જીવનની અંદર આ એક પ્રકારનો વિચાર દ્રઢ થયો. એટલે મહારાજ કહે છે કે આપણે પણ આપણા જીવનની અંદર શું કરવું જોઈએ? તો પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે. આપણે મહારાજ આપણને જે પ્રમાણે આપણું લક્ષણ બતાવે છે એ પ્રમાણે આપણા જીવનની અંદર ભગવાનના ભક્ત બન્યા હોઈએ તો જગત સંબંધી પદાર્થની અંદર આપણી વૃત્તિ રાખવી કઠણ પડે જ. અને જે જગતના જીવ છે તેને તો પરમેશ્વરમાં વૃત્તિ રાખવી ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. મહારાજ પોતે આપણને સર્ટિફિકેટ આપી દે છે કે જગત સંબંધી પદાર્થની અંદર આપણી વૃત્તિ જાય જ નહીં તો આપણે ભગવાનના ભક્ત કહેવાઈએ. અને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી કઠણ પડતી હોય અને જગતના જીવને જગત સંબંધી પદાર્થને વિશે વૃત્તિ દોડીને જતી હોય તો મહારાજ કહે છે કે જેને એવો હોય એને પરમેશ્વરમાં વૃત્તિ ન રહેતી હોય અને પરમેશ્વરનો ભક્ત નહીં, અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. એટલે આપણે વિચાર કરવાનો છે કે ભલે આપણે અક્ષરધામને વિશે જાણવું છે, પરંતુ જેમ જેમ સત્સંગ કરતા રહીએ ને સંતની વાર્તા સાંભળતા રહીએ તેમ તેમ આપણે ભગવાનના ભક્તના માર્ગે વધારે ને વધારે આપણે આગળ વધતા જઈએ. ભણનારો વિદ્યાર્થી દર વર્ષે જ્યારે એની પરીક્ષા લેવામાં આવે અને પરીક્ષાની અંદર પોતાની બુદ્ધિ શક્તિ વડે કરીને જેટલું એને આવડ્યું હોય એટલું પ્રમાણે એને પ્રશ્નોના જવાબ લખ્યા હોય, અને પછી જ્યારે એનું રિઝલ્ટ આવે ત્યારે એ ધોરણ 1 હોય તો 1માંથી પાસ થયો અને બીજા ધોરણમાં ગયો. આ લોકના ભણતરની અંદર પણ નિત્ય પ્રત્યે ભણતો રહે તો કંઈક આગળ વધે, અને જો ભણે નહીં તો એમનામાં રહી જાય. એટલે એટલા જ માટે માનો કે કદાચ બહુ સામાન્ય બુદ્ધિ હોય તો 1 ધોરણમાં 2 વર્ષ રહે, 3 વર્ષ રહે, પણ તોય થોડું ઘણું તો એને આવડે જ. એટલે જેમ જેમ શ્રદ્ધા એના જીવનની અંદર આવે અને વધતી જાય તેમ તેમ તે આગળ વધતો જતો હોય છે. અને એટલે જ મહારાજ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકને ટાંકીને કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્યારે જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય તો કે ભગવાન અને ભગવાનના સંતના સમાગમમાં શ્રદ્ધા રાખીને એકાગ્રતાથી મંડ્યો રહે. કારણ કે આ બહુ મહત્વની બાબત છે. આમાં તો ધીરજ જોઈએ જ. આજે સત્સંગી થઈ અને કાલે આપણને બધું આવડી જાય એવું તો બનતું જ નથી. અમે જ્યારે વિજાપુર તાલુકાના ગામડાઓની અંદર 1981-82માં વિચરણ કરતા હતા
અને તે વખતે ત્યાં એક રામપુરા કરીને ગામ છે ને ગામની અંદર અમે ગયેલા અને ત્યાં એક વડીલ મળ્યા. એટલે વડીલને પૂછ્યું કે તમે કે ભગવાનનું નામ સ્મરણ કે એવું કંઈ કરો ખરા? કે ના સ્વામી, આખી જિંદગી બળદ ને ખેતી ને વાડી ને ઢોર ને ઢાંકર ને છોકરા મોટા કર્યા ને પરણાવ્યા ને બધામાં ટાઈમ જ ક્યાં મળે છે. પછી ધીરે રહીને બધી થોડી વાત સમજાવી અને અમને કહ્યું કે કપડું તમારું નવે નક્કોર શિવેલું પડ્યું હોય પણ તમે પહેરો નહીં ત્યાં સુધી તમને એ શરીરને ઢાંકશે નહીં, ત્યાં સુધી એ કપડું પડ્યું રહેવાનું. એમ તમે પણ તમારા જીવનની અંદર તમને આ મનુષ્યનું શરીર રૂપી જે વસ્ત્ર મળ્યું છે એના વડે કરીને ભગવાન નહીં ભજો તો ત્યાં સુધી તમારું દેહ છે પડ્યું રહેવાનું. અને પછી તો અમે એને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા, ભગવાનની પૂજા અમે એમને આપી અને પૂજા આપીને કહ્યું કે લ્યો સવારમાં રોજ આવી રીતે મૂર્તિ પધરાવજો, માળા કરજો અને પ્રાર્થના કરજો, ભગવાન તમને દર્શન આપશે. અને રોજ દર્શન થાય એટલે આપણો દિવસ સારો જાય. અને ત્યાં તો એના એ જ ગામની બાજુની અંદર બીજું ગામ હતું, ત્યાં આગળ ગયેલા. તો બીજે દાડે તો પૂજા લઈને ત્યાં આવ્યા. મને કે સ્વામી આ તમારી પૂજા પાછી લ્યો. મેં કેમ શું થયું? કે તમે કહેતા હતા ને કે પૂજા કરો એટલે ભગવાનના દર્શન થાય. મને તો કાંઈ થયા નહીં. હવે એને એક દાડાની અંદર ભગવત દર્શન કરી લેવાતા થોડા થાય. એ તો સ્વામી કે શ્રદ્ધા રાખવી જ પડે. એ શ્રદ્ધા વગર સ્વામી કે આપણા જીવનની અંદર આપણને ક્યારેય પણ એ પ્રમાણે ભગવાનના દર્શન થતા નથી. એમ જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર મહારાજ કહે છે કે સંતની વાર્તા સાંભળવામાં આપણે ક્યારેય પાછી પાની કરવી નહીં. ઘણી વખત કેવું લાગે એકની એક વાત આવતી હોય. ઘણા બધા વચનામૃતોની અંદર પણ એકની એક વાત એટલે નિચોડ સમાન તમે જોવા જાઓ તો એક શબ્દની અંદર કહેવું હોય તો ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. આ વાત વારંવાર આવે છે. તો આપણે જાણીએ છીએ કે ભલે વારંવાર આવે છે પણ છે તો આપણા ખરેખર કલ્યાણ માટેની વાત છે. બધાય શાસ્ત્રોને સમજીને જીવનની અંદર તો આપણે એટલું જ કરવાનું છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને વિશે આપણી ચિત્તની વૃત્તિ લાગેલી રહે. એ કરવા માટે થઈને સંતનો સમાગમ. અને એટલે જ આપણને કહે છે ને કે એવા સંત મળે ત્યારે ભગવાનમાં પ્રીતિ કરાવે. આજે ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો જેમણે વિચરણ કર્યું તે વિચરણ દરમિયાન એમણે કર્યું શું? સમાજ બધો પોતપોતાની રીતે પોતાની વ્યવહારિક પ્રવૃત્તિની અંદર લાગેલો જ હતો. અને ત્યારે આ ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ ખેડૂતોની પાછળ હાથીડું ચાલતું હોય અને એને કહે કે ભાઈ થોડી વાર તું બેસ, તને અમે થોડી સારી વાતો કરીએ. ત્યારે કે ત્યાં એમ જ ક્યાં છે. અને ત્યારે તે વખતે સંતો સાતીડો ચાલતું હોય ને ખેડૂતની પાછળ જોડે જોડે ચાલ્યા જાય. અને આ મનખો દેહ મળ્યો છે, આ દેહ કરીને ભગવાન ભજી લેવા. આ સારું ખેતર છે પણ ખેતરમાં બિયારણ ન વાવ્યું હોય તો આપણે ઘરે કંઈ પાકીને આવે ખરું? તમે ખેડ કરો છો અને ખેતરમાં ખાતર નાખો છો અને પછી બિયારણ વાવો છો અને ભગવાન વરસાદ પાડે છે. તો કોથળા ભરીને અનાજ કે જે કંઈ ફસલ છે તમે ઘરે લઈ આવો છો. એમ આ મનુષ્યનું શરીર આપણને મળ્યું છે પણ એને કરીને આપણે જો ભગવાનનું ભજન નહીં કરીએ ને અથવા તો ભગવાનની ભક્તિ નહીં કરીએ ને તો આપણું મનુષ્યનું જીવન એળે ગયું. અને ખેડા વગરનું ખેતર, વાવ્યા વગરનું ખેતર, એમાં તો વરસાદ પડે ને એટલે તમે જુઓ તો કેટલી બધી પ્રકારની ઘાસના બિયારણ પડેલા હોય ને એ બધા ઉગી નીકળે.
અને 2-3 વર્ષ એમનામ જો ખેતર પડ્યું રહે ને તો એ વાવવા લાયક રહે નહીં એવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે આપણે વિચાર કરવાનો કે કોઈને 50, કોઈને 60, કોઈને 70, કોઈને 80 વર્ષની જિંદગી નીકળી ગઈ અને છતાંય ભગવાન ભજવાનું કંઈ યાદ આવ્યું નથી અથવા તો કર્યું નથી, તો પછી હવે છેલ્લી ઘડીએ ક્યાંથી આપણને યાદ આવવાનું હતું. અને એટલા જ માટે સંતોએ હાથીડાવાળા ખેડૂતની સાથે રહીને ફરીને એને સત્સંગ કરાયો. જેમ લુહાર કોઈ કોઢની અંદર લોઢું ટીપતો હોય ને એ પ્રમાણે કહેવાય છે કે દાંતડાને કુહાડીને કે તિક્કમને કે પાવડાને ધાર કાઢતા હોય તો એને પણ કહે કે ભાઈ થોડી વાર તું આ મારી વાતો સાંભળ, ત્યારે કે ટાઈમ નથી, તમે વાતો ચાલુ રાખો. ત્યાં બેસીને વાત કરે, એને પણ મર્મ સમજાવે કે બુઠ્ઠી થયેલી ધારને તમે અગ્નિની અંદર નાખીને તપાવો છો અને પછી એરણ ઉપર મૂકીને મોટા ઘણ વડે કરીને એને ટીપો છો અને સરસ મજાનું પાણી પાઈને એની ધાર કાઢો છો ને તો એ કામમાં આવે છે. એમ આપણને પણ આ મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે, એને બ્રહ્મ અગ્નિની અંદર કહેતા સત્પુરુષનો સમાગમ કરીને આપણા અંતરની અંદર અનંત જન્મની વાસનાના જે બીજ પડ્યા છે ને એને બાળી નાખીએ અને ભગવાન અને ભગવાનના ભક્તના સમાગમે કરીને આપણા જીવનની અંદર આપણે આપણી આત્મા છીએ અને પરમાત્માના ભક્ત છીએ એવું જ્યારે ધાર નીકળશે ને ત્યારે એ વાસના આદિકને કાઢવામાં કોઈ તકલીફ નહીં પડે. સુથાર લાકડું ઘડતો હોય તો એની પાસે જઈને વાત કરે, કુંભાર માટલા ઘડતો હોય તો એની પાસે જઈને વાત કરે. ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ આ પ્રમાણે રાત દિવસ જોયા વગર એમણે આટલી બધી વાતો કરી છે કે એ આપણને ખરેખર વાસ્તવિક સમજાય એવી છે. એટલે હવે જેટલું ગયું એટલું ગયું અને રહ્યું એટલું જ આપણું છે. વરસાદ પડે ને ત્યારે ઘણી વખત સંતો વાત કરે કે છોકરાને કહે કે જે કામ કર, આપણા બધા વાસણો છે ને એ બધા તું ચોકમાં મૂકી દે એટલે રાતનો વરસાદ પડે ને અને એ વરસાદની અંદર પાણી ભરાઈ જાય એટલે આપણે રહી પછી ભરવા જવું ન પડે. એટલે છોકરા તો વાસણ મૂકી આવ્યા, અંધારી રાત્રિ હતી અને ઝરમર વરસાદ વરસતો હતો અને પછી તો માંડવો દેવા બરાબરનો. અને હવાર પડીને ત્યારે જેને છોકરાને કહ્યું તો એને કીધું કે પેલા તે આ વાસણમાં ટીપું પાણી નથી, કેમ, તે શું કર્યું? તો કે તમે કીધું તું ને મૂકી આવ્યો એટલે હું તો ઊંધા મૂકીને આવ્યો. વરસાદ પડ્યો પણ ઊંધું પાત્ર હતું ને તો એમાં પાણી ભરાણું નહીં. એમ જિંદગી જતી રહે સંસાર વ્યવહારનું કે આટલી દીકરીઓ પરણાવીને આટલા દીકરા પરણાવ્યા ને આટલું અમે એને ધંધો કરી આપ્યો ને આ બધું આપણે જિંદગીમાં કર્યું તો કર્યું, પણ હવે જે બાકી રહ્યું છે એનો તમે વિચાર કરો કે હવે કેટલું રહ્યું છે એ તો ખબર નથી. નહીતર વળી આપણે એમ વિચાર કરીએ કે ના હજી આપણે 15 વર્ષ બાકી છે, 10 વર્ષ બાકી છે. એટલે સંતો વાત કરે ને કે પરીક્ષિત રાજાને તો ખબર પડી ગઈ કે ભારે હવે 7 દાડા જીવવાનું છે, પછી તો મારું મૃત્યુ જ છે. તો એને બરાબર જાગૃતિ આવી ગઈ. પણ સંતો કહે છે ને કે એને તો 7 દાડા નક્કી હતા, પણ આપણે તો સવારે વહેલા ઉઠશું કે નહીં ઉઠીએ એની આપણને ક્યાં ખબર છે. અરે યોગીજી મહારાજ કહેતા કે લીધેલો શ્વાસ અંદર જાય છે ને બારો નીકળશે કે નહીં નીકળે એ ક્યાં ખબર પડે એમ છે. એટલે એટલા માટે થઈને આપણે જીવનની અંદર સંતનો સમાગમ કરવો. ઘરે નવરા બેસી રહીએ, અલક મલકની વાતો કરીએ, ટીવી જોયા કરીએ, ટીવીમાં જે આવે એ આંખની અંદર ભર્યા કરીએ ને પછી સારા વિચાર આપણને આવે ક્યાંથી? એના કરતાં તો ભલે ઘરે રહે એનો વાંધો નથી, પણ ઘરે રહે ત્યારે આજે ઘણી બધી પ્રકારના ટીવી ઉપર કોઈ મહાત્માઓના સંતોના સરસ મજાના ગીતા ઉપર આવી રીતે જુદા જુદા પ્રવચનોની હારમાળા ચાલતી જ હોય છે. તો એમાંથી થોડુંક સાંભળીએ ને તોય પણ આપણને કંઈક વિચાર આવે કે ના મારે કરવાનું તો આ છે.
અને અત્યાર સુધી ભલે મેં કર્યું જે કર્યું એ ગયું. એમ સ્વામી કહે છે ને કે જયારે અમે નર્મદાના ડેમ ઉપર ગયા ને ત્યારે ત્યાંના એન્જિનિયરે કીધું કે એક દિવસની અંદર આખું ગુજરાત 24 કલાક પાણી વાપરે ને એટલું જતું રહ્યું ઓવરફ્લો થઈને દહેજના દરિયામાં, પણ જેટલું ડેમની અંદર ભરાણું એટલું કામમાં આવ્યું. એમ આપણે પણ ભગવાન ભજશું ને એટલું જ કામમાં આવશે. એટલે મહારાજ કહે છે કે સંતની વાર્તા આપણે સાંભળવી અને એમાં શ્રદ્ધા રાખવી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.